જો તમને સૂકી ઉધરસની તકલીફ રહેતી હોય, ભલે તમારી ઉધરસ થોડા દિવસથી હોય અથવા તો લાંબા સમયથી હોય, તો આજે આ વિડીયોમાં હું તમને ખૂબ જ સરસ નુસ્ખાઓ બતાવીશ, જેનો તમે ઉપયોગ કરશો તો તમારી જૂનામાં જૂની ઉધરસ ખૂબ જ ઝડપથી ઠીક થવા લાગશે। આ ઘરેલું ઉપચાર હું તમને જે બતાવીશ તેનાથી તમારી ઉધરસ અને શરદી બંને માટે અસરકારક છે। સૌથી પહેલાં તમારે જોશે 1. કાળા મરી। કાળા મરીની અંદર એવા તત્વો હોય છે કે તે તમારા છાતીના ભાગમાં જે કફ જામી જાય છે તેને કફને શરીરમાંથી બહાર કાઢવાનું કાર્ય કરે છે। તેનાથી તમારી શ્વાસની નળીઓ ચોખ્ખી થઈ જાય છે। 2. સંચળ પાવડર। સંચળ પાવડર બધી જ શ્વાસને લગતી બીમારીઓમાં ખૂબ જ રાહત આપે છે। સંચળ પાવડરથી ઉધરસ પણ દૂર થઈ જાય છે અને કફમાં ઘણી બધી રાહત મળે છે। 3. અજમો। અજમો પણ કફને દૂર કરવાનું કાર્ય કરે છે અને શરદી અને ઉધરસને ઠીક કરવા માટે ખૂબ જ સારી વસ્તુ છે। 4. એલચી। એલચીની અંદર અમુક એવી વસ્તુઓ છે જેનાથી ફેફસામાં ઇન્ફેક્શન દૂર કરવામાં મદદ થાય છે। 5. આદુ। આદુની અંદર બળતરા વિરોધી ગુણધર્મ હોય છે। ફેફસાની અંદર આવેલા સોજાને પણ ઘટાડવાનું કાર્ય કરે છે। તમારી શ્વાસનળીઓને ચોખ્ખી કરવામાં મદદરૂપ થાય છે અને સાથે જ કફને શરીરમાંથી દૂર કરવાનું કાર્ય કરે છે। આ ઘરેલું ઉપચારને બનાવવા માટે તમારે જોશે 5 ચમચી કાળા મરીનો પાવડર, 5 ચમચી સંચળ પાવડર, 1 ચમચી અજમો, 4 ચમચી છીણેલું આદુ અને 5 એલચી લઈને આ એલચીના અંદરના બીજ કાઢીને રાખી લો। ઉપરનો લીલી છાલનો તમારે અહીં ઉપયોગ કરવાનો નથી। આ 5 વસ્તુને તમે સરખી રીતે મિક્સ કરી લો અને પછી તમે 15 ચમચી જેટલો ગોળ લો। આ ગોળને તમે કડાઈની અંદર નાખો અને સાથે જ તમે તેમાં થોડું પાણી નાખી દો, જેના લીધે ગોળ કડાઈમાં ચોંટશે નહીં અને તમે ગેસની ધીમી આંચ પર રાખી દો અને જ્યારે તમારો ગોળ ઓગળી જાય ત્યારે તમે આ બધી વસ્તુઓ નાખવાની છે। આ ગોળને ઝાઝીવાર પકવવાનો નથી મિત્રો। જો ગોળ ઝાઝીવાર પાકી જશે તો કડવાશ પકડી લેશે અને તમને સ્વાદમાં સાવ ખરાબ લાગશે। એટલે જ્યારે તે થોડું ઓગળવાનું શરૂ કરી દે ત્યારે તમારે આ બધી વસ્તુ નાખી દેવાની છે અને આ બધી વસ્તુ નાખીને ફક્ત 1 અથવા 2 મિનિટ સુધી જ આને હળવી આંચ ઉપર પકવવાનું છે અને એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગેસની આંચ ધીમી હોવી જોઈએ। ગોળ બળી ના જાય એમ સારી રીતે પકવીને આ વસ્તુને એક કાચની બરણીમાં કાઢી લો। આ ઉપચારને તમારે લેવાનું છે અડધી ચમચી સવારે અને અડધી ચમચી રાતે સૂવાના સમયે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।